ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. વિપશ્ચિતોના વિહારનું અને જીવન મુક્તોની સર્વાત્મ સ્વરૂપ સ્થિતિનું વર્ણન. શ્રી રામજીએ પૂછ્યું કે બ્રહ્મન, જ્યારે તે બધાય વિપશ્ચિત ચૈતન્યમય હતા, તે બધાયનું શરીર પણ એક હતું, ત્યારે શરીર એક હોય ત્યારે તેમની ઈચ્છાઓ અલગ અલગ કઈ રીતે થઈ ગઈ? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રાઘવેન્દ્ર, જેમ સ્વપ્ન અવસ્થામાં ચિત્ત સ્વયં પોતાના સ્વપ્નમાં જોયેલા પદાર્થો રૂપે નાના પ્રકારનું થઈ જાય, એ રાઘવેન્દ્ર, જેમ સ્વપ્ન અવસ્થામાં ચિત્ત સ્વયં પોતાનામાં સ્વપ્નમાં જોયેલા પદાર્થો રૂપે નાના પ્રકારનું થઈ જાય, તે જ પ્રમાણે એક ચૈતન્ય ધનાકાશ સર્વવ્યાપી અખંડ હોવા છતાં માયાવશ ભીન જેવું થઈ જાય. તેથી જે વિપશ્ચિતની સામે જે વસ્તુ આવી, તે તેનામાં જ તન્મય થઈ તેને વશ થઈ ગયો. એક સ્થાનમાં સ્થિત રહેવા છતાં પણ યોગી સર્વત્ર વ્યાપ થઈને બધાય કામ કરતા રહે, બધાય પદાર્થોનો અનુભવ કરે. દસેય દિશાઓમાં સ્થિત તે વિપશ્ચિત જોકે વાસ્તવમાં એક ચૈતન્યમય હતા, તો પણ તેમણે અજ્ઞાનવશ તેવો જ વ્યવહાર કર્યો, જેથી તેમને સુખ દુઃખ વગેરે પ્રાપ્ત થયા. જેના પરિણામે જેમણે ભૂમિ પર શયન કર્યું, દીપાંતરમાં સુખ દુઃખનો ઉપભોગ કર્યો, વનોમાં વિહાર કર્યો, મરુસ્થળોની યાત્રા કરી, પર્વતમાળાઓમાં નિવાસ કર્યો, સાગર કુક્ષીઓમાં ભ્રમણ કર્યું, અનેક દીપોમાં વિશ્રામ કર્યો, મેઘમાળાઓથી ઘેરાયેલા પર્વત શિખર પર ગુપ્ત રૂપે રહ્યા, સાગરમાળાઓમાં જન્મ ધારણ કર્યો, વંટોળિયામાં, જળના તરંગોમાં, પર્વતો અને સમુદ્રોના કિનારાઓ પર અને નગરોમાં વિવિધ ક્રીડાઓ કરી. શ્રી રામજીએ પૂછ્યું કે ભગવાન, એક દેશમાં સ્થિત રહીને પણ યોગીઓ ચારેય બાજુ વ્યાપ્ત થઈ ત્રણેય કાળોમાં સંપૂર્ણ કાર્ય કઈ રીતે કરે? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રામ, આ જગતમાં અજ્ઞાનીઓની દ્રષ્ટિથી જે સ્થૂળ વસ્તુ છે, તેનાથી આપણા જ્ઞાનીઓનું કોઈ પ્રયોજન નથી. જ્ઞાનીઓની દ્રષ્ટિથી જે ચિહ્ન માત્ર વસ્તુ છે તેનું વર્ણન કરું, તમે સાંભળો. તત્વજ્ઞોની દ્રષ્ટિથી ચિહ્ન માત્ર સત્તા સામાન્ય સિવાય બીજી કોઈ વસ્તુ છે નહીં. દસ્યના અત્યંત અભાવનું જ્ઞાન થતાં સૃષ્ટિ અને પ્રલયની દ્રષ્ટિનો વિનાશ થયા પછી ચિહ્ન માત્ર સત્તા સામાન્યમાં નિરંતર વિશ્રામને પ્રાપ્ત થયેલા સર્વેશ્વરનું અહીં સર્વદા સર્વત્વ સર્વાત્મ સત્તા સામાન્યમાં નિરંતર વિશ્રામને પ્રાપ્ત થયેલા સર્વેશ્વરનું અહીં સદા સર્વત્ર સર્વ આત્મત્વ જ વર્તમાન છે. આવી સ્થિતિમાં કોણ, ક્યાં, ક્યારે અને કેવી રીતે તેનો નિરોધ કરી શકે? તે સર્વવ્યાપી સર્વાત્મા જ્યારે જ્યાં જે રૂપે પ્રગટ થવા ચાહે, ત્યારે ત્યાં તે જ રૂપે પ્રગટ થઈ જાય. કેમ કે તે સર્વાત્મ તત્વમાં કઈ વસ્તુ નથી, તે સર્વ આત્મામાં કઈ વસ્તુ નથી. તમે એવું સમજો કે અતીત, વર્તમાન, ભવિષ્ય, સ્થૂળ સૂક્ષ્મ, દૂર નિકટ, નિમેષ અને કલ્પ વગેરે જેટલી વસ્તુઓ છે, તે બધી પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના સત્તા સામાન્ય સ્વરૂપ સર્વ આત્મામાં હંમેશા વર્તમાન છે. પરંતુ વાસ્તવમાં માયાથી આનંદને પ્રાપ્ત થયેલો આ દસ્ય પ્રપંચ ન ઉત્પન્ન થયો, ન નિવૃત્ત થયો, બલકે જેમ છે તેમ સ્થિત છે. એ મહાબાહુ શ્રીરામ, તે વિપશ્ચિતો પૂરી રીતે પ્રબુદ્ધ ન હતા, બલકે જ્ઞાન અને અજ્ઞાનની વચ્ચે સ્થિત હતા.
તે અર્ધ પ્રબુદ્ધ વિપશ્ચિતોમાં ચારેય બાજુથી નિત્ય મોક્ષ બંધનના લક્ષણ દેખાતા. તે ઉપર કહ્યા પ્રમાણે સંશયગ્રસ્ત ધારણાવાળા હોવાથી તે વિપશ્ચિત પરબ્રહ્મને પ્રાપ્ત યોગી ન હતા. ધારણાથી પ્રાપ્ત થયેલા સિદ્ધિવાળા ધારણા યોગી હતા. એ રામ, જેમને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, જેમનામાં અવિદ્યા લેશ માત્ર નથી, તે વિપસ્સી જો એવા જ્ઞાન યોગી હોત તો શું તેઓ અવિદ્યા તરફ દૃષ્ટિપાત કરત? તેઓ તો અગ્નિદેવના વરદાનથી સિદ્ધિ પ્રાપ્ત ધારણ યોગી હતા. તેમનામાં અવિદ્યા હતી. એ જ કારણે તેઓ આત્મવિચારી હતા. જીવન મુક્તોનું પણ શરીર દેહ ધર્મથી યુક્ત હોય. જે શરીરમાં જે તેમનું ચિત્ત છે તે અચળ રહે છે, અર્થાત તેમાં દેહધર્મ વ્યાપ્ત હોતા નથી. તેથી જીવન મુક્ત પુરુષોના શરીરને ચાહે ટુકડે ટુકડા કરી કાપી નાખવામાં આવે અથવા તેને રાજ્ય સિંહાસન પર બેસાડવામાં આવે, આવી રડવા હસવાની બંને અવસ્થામાં તેને ન તો કોઈ દુઃખનો અનુભવ થાય, ન તો સુખનો. જીવન મુક્ત પુરુષનું શરીર વગેરે આત્મ સ્વભાવથી કદી પૃથક નથી હોતું. તેથી જીવન મુક્ત પુરુષ મરીને પણ મરતો નથી, રડે તો રડતો નથી, હસે તો હસતો નથી. તે મરણ વગેરે અવસ્થાઓમાં હર્ષ શોકથી રહિત હોય તો પણ વ્યવહાર કાળે અજ્ઞાની અને જ્ઞાની જીવન મુક્તના આચરણ પ્રાય સમાન હોય. પ્રહલાદ, બલિ, વૃત વગેરે વિતરાગ જીવન મુક્ત હતા, પરંતુ તેમના વ્યવહાર રાગીઓ જેવા હતા. હા, બંધન મોક્ષનું કારણ તો વાસના અને વાસના નિવૃત્તિ છે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.